નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ભારત અને ઇઝરાયલ વચ્ચે 7 કરાર ઉપર હસ્તાક્ષર થતા રચાયો ઇતિહાસ। કાતિલ પ્રહાર માટેની લશ્કરી સામગ્રીથી માંડી જળબચતમાં પોતાની કાબેલિયતનો લાભ ભારતને આપશે ઇઝરાયલ। શૂરવીર ગણાતું ઇઝરાયલ હવે આપણા મિત્રમંડળમાં સામેલ। ઇઝરાયલને ટૂંકા ગાળામાં તાકાતવાન દેશ બનાવનાર યહૂદી પ્રજાના પુરુષાર્થને 100 સલામ કરે છે પ્રધાનમંત્રી। અનેક પેઢીથી ભારતમાં રહેતા યહૂદી પરિવારોની ઇઝરાયલ સ્થળાંતર કરવાની ઘટનાને સર્વોત્તમ દેશપ્રેમ ગણાવે છે ભારત। ચીનની મોટરકાર ઉત્પાદક જાયન્ટ કંપનીએ 200 કરોડના ખર્ચે કારખાનું નાખવા ગુજરાત સાથે કર્યો કરાર। હાલોલમાં ઓટો પ્લાન્ટ નાખી 70,000 મોટરનું ઉત્પાદન શરૂ કરાશે। સસ્તામાં સસ્તી એસયુવી કાર ભારતમાં ઉતારશે ચીની કંપની। દરિયાખેડુ સાથે દેશહિતનું ધ્યાન રાખવાના સંવાદ માટે ખાસ કોશિશ કરે છે કોસ્ટગાર્ડ। દીવના ખારવાઓ માટે મોબાઈલ એપ રજૂ કરતા સ્વચ્છ સાગર અભિયાનમાં જોડાયા પ્રશાસક પ્રફુલ પટેલ। અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડના સાચા બાતમીદાર છે માછીમાર। ગીરના જંગલમાં વન્યજીવની મોજ મસ્તી નિહાળતા લાગે છે કે પહેલા વરસાદે જાણે સજીવન થયું છે અભયારણ્ય। ડાંગરની રોપણી સમયે ગવાતા ગીત લોકસંસ્કૃતિનો વિસરાતો વારસો હોવા છતાં વલસાડને જતન માટે સલામ કરવી પડે। સમાચાર વિગતવાર જોઈએ। ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં ત્યાં વસવાટ કરતા 8,000 ભારતીય સાથે પ્રધાનમંત્રી મોદીનું મિલન પ્રવચન ઇઝરાયલના ઇતિહાસમાં પણ યાદગાર ઘટના તરીકે નોંધાઈ ચૂક્યું છે। કારણ કે વિશ્વ નેતા તરીકે શ્રી મોદીની લોકચાહના બેજોડ હોવાનો અહેસાસ યહૂદી પ્રજાને થયો છે। યુદ્ધના મેદાનથી માંડી ખેતર સુધી વિકાસની મર્દાનગી દેખાડનાર ઇઝરાયલની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશભક્તિની બાબતમાં યહૂદી પ્રજાની તોલે આવવું દરેક દેશ માટે મુશ્કેલ છે। ભારત અને ઇઝરાયલને આટલા નજીક આવતા 70 વર્ષ લાગ્યા હોવાનો અફસોસ વ્યક્ત કરતા તેમણે ભૂલ સુધારી લેવાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો। ઇઝરાયલ સાથેની મિત્રતાને લીધે ત્રાસવાદને ભરી પીવા સાથે એશિયામાં ચાલતી ઝુંબેશ હવે બળવાન બની છે। इजरायल के प्रधानमंत्री मेरे दोस्त बेंजामिन नेतन्याहू यहां उपस्थित है। इजरायल आने के बाद जिस तरह वो मेरे साथ रहे हैं, जैसा सम्मान उन्होंने दिया है, वो भारत के 125 करोड़ लोगों का सम्मान है। ભારત અને ઇઝરાયલ વચ્ચે થયેલા 7 કરાર સંબંધોને એકદમ ટોચ પર પહોંચાડનાર સાબિત થવાના છે। ખેતીવાડી, જળબચત, અવકાશ વિજ્ઞાન તથા નવીન સંશોધન માટે $40 મિલિયન સહિયારો કોષ રચવા બંને દેશ સંમત થયા છે। નાના ઉપગ્રહ માટે એટમિક ક્લોક, જીઓ લિયો ઓપ્ટિકલ લિંક તથા ઇલેક્ટ્રિક પ્રોપલ્ઝલ જેવા 3 વિષયમાં 3 કરાર ઇઝરાયલ અને સ્પેસ એજન્સી તેમજ ઇસરો વચ્ચે ગઈકાલે થયા હતા। પાણીના ટીપે ટીપાનો સાર્થક ઉપયોગ કરવાની જનકાબેલિયત હાંસલ કરનાર ઇઝરાયલનું જ્ઞાન અને અનુભવ હવે ભારત કામે લગાડવાનું છે તેમ પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું। પાણીના સંગ્રહ માટેની રાષ્ટ્રીય ઝુંબેશ ઇઝરાયલના સહકારથી શરૂ થશે। ત્રાસવાદનો પડકાર બંને દેશ વેઠતા હોવાથી લોહિયાળ હુમલા કરનારનો ખાત્મો બોલાવવા ભારત ઇઝરાયલ સહકાર માટે તૈયાર છે। મુંબઈ ત્રાસવાદી હુમલામાં પોતાના મા-બાપ ગુમાવનાર ઇઝરાયેલી બાળક મોશે હોલ્ટર્સ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત અત્યંત ભાવુક રહી હતી અને ભારત આવવાનું આમંત્રણ પણ તેને આપ્યું હતું। ત્રાસવાદી હુમલામાંથી બચી ગયા બાદ મોશે હોલ્ટર્સનો ઉછેર તેના દાદા-દાદીના હાથ થઈ રહ્યો છે। પરંતુ સૌને લાગે છે કે ત્રાસવાદને પ્રતાપે મા-બાપ ગુમાવ્યાનો અજંપો આ બાળક જિંદગીભર નહીં છોડી શકે। પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ આ પ્રસંગે હાજર હોવાથી ત્રાસવાદનો શિકાર બનેલાનું કેટલું ધ્યાન ત્યાંની સરકાર રાખે છે તે ફલિત થતું જણાતું હતું। Thank you for your very, very special gift. Would you like to come and stay in India and Mumbai? You are most welcome. You and your all family members, they will get a long-term visa from my government. So any time you can come, anywhere you can go. Thank you. Thank you.
ચીનની પેસેન્જર કાર કમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંઘાઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન રૂપિયા 200 કરોડથી વધુનું મૂડીરોકાણ ગુજરાતના હાલોલમાં કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ અંગેના એમઓયુ એસએઆઈસી મોટર્સ ઇન્ડિયાના ડિરેક્ટર તથા ઉદ્યોગ અગ્રસચિવ એમ.કે. દાસે કર્યા હતા. આ કંપનીએ રૂપાણી સરકારની હકારાત્મક ઔદ્યોગિક નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને ધ્યાનમાં લઈને પોતાના નવા મૂડીરોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે. આગામી 5 વર્ષમાં ચીનની આ ખ્યાતનામ મોટરકાર ઉત્પાદન કરતી કંપની રાજ્યમાં 2000 કરોડનું મૂડીરોકાણ કરવાની છે, જેથી અંદાજે 1000 યુવાઓને રોજગારનો અવસર મળશે. કંપની પ્રારંભિક તબક્કે વાર્ષિક 50 થી 70,000 મોટરકાર્સનું ઉત્પાદન કરશે. જંગલ માટે વરસાદનું પાણી ખરેખર પારસમણી સાબિત થાય છે. તેની સાબિતી જો મોજથી લેવી હોય તો ધારી તરફ પડતા બૃહદ ગીરમાં લટાર મારવા જજો. હરિયાળી સજીવન થતા વન્યજીવ કેવા ખુશખુશાલ બને છે તે દ્રશ્ય પણ માણવા જેવા છે. તો વાવણી સમયે ગવાતા લોકગીતનો વારસો વલસાડના ગામડે જળવાયો હોવાનો આનંદ અને સંતોષ કરવા જેવો છે. લીલીછમ વનરાજીમાં પક્ષીઓનો કલરવ, કળા કરતો મોર અને વિચરતા હરણ, આ દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ માટે સ્વર્ગ સમાન હોઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ચોમાસું પૂરબહારમાં જામ્યું છે. વરસેલા વરસાદ બાદ પ્રકૃતિ પણ જાણે 16 કળાએ ખીલી ઉઠી છે. રાજ્યના પર્યટન સ્થળો સહિત ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યોના દર્શન થઈ રહ્યા છે. ગીરના જંગલો આમ તો એશિયાટિક સિંહો માટે પ્રસિદ્ધ છે, પરંતુ મેઘરાજાની મહેર બાદ હાલ ગીરના જંગલોમાં સર્જાયેલા આહલાદક વાતાવરણ માટે જાણીતા બન્યા છે. હરણથી માંડી મોર સુધીના પશુ પક્ષીઓ લીલીછમ જંગલોમાં આનંદથી વિચરતા જોવા મળી રહ્યા છે. વરસાદથી ખુશ થઈને મોર કળા કરતો નજરે પડે છે, તો હરણનો સમૂહ પણ આકર્ષણ જમાવી રહ્યા છે. પ્રાણીઓને પૂરતો ચારો મળી રહેતા આસપાસના નેસમાં રહેતા માલધારીઓ પણ ગેલમાં આવી ગયા છે. આ વરસાદ થવાથી અમારે માલઢોર પશુપાલન વાળાને બહુ ખુશીની લહેર જાણી છે. પછી તૃણમૂલ જનાવર જે છે રોજ પહુ અને જે તે સારો સરતા જે પ્રાણીઓ છે એને માટે ખૂબ ખુશીનો માહોલ છે. અને વન્ય પ્રાણીને પાણીની જે અછત હતી એ સોલ્વ થઈ ગઈ અને એને જે ચરિયાણનું જે હતું એ એમ કે એને ચરિયાણ માટે મળી રહે છે. હવે છેલ્લા 1 અઠવાડિયામાં થયેલા મેઘમહેરથી ખેડૂતો પણ હરખાયા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખેતરમાં ડાંગરનો પાક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાવણી શરૂ કરતા પહેલા બળદની પૂજા કરવાની પરંપરા છે. આ સાથે ખેડૂતો સારા પાકની આશા સાથે પ્રકૃતિની પણ પૂજા કરતા જોવા મળે છે. અત્યારે અમે જે વાવણી સ્ટાર્ટ થઈ ગયેલી છે, વરસાદ સારો પડ્યો અને આ જે રોપીએ છે આ મેન આજે અમારો પહેલો દિવસથી અમારી રોપડી ચાલુ થયેલી છે. વલસાડના ધરમપુર ખાતે ખેડૂતો પોતાની આગવી શૈલીમાં પરંપરાગત વાવણી કરે છે. ખેડૂત મહિલાઓ ખેતરમાં વાવણીના ગીતો ગાઈને રોપણીનો આનંદ લે છે. ખેડૂત મહિલાઓ લોકગીત દ્વારા ઈશ્વર પાસે સારા પાકની મનોકામના કરે છે. મહત્વનું છે કે આદિવાસી સમાજ હંમેશા કુદરતને સાથે રાખીને ચાલે છે. તેથી ખેતીવાડી સહિતના અર્થોપાર્જનના કાર્યોમાં પણ કુદરતી ચક્ર ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન આપી પર્યાવરણની જાળવણી કરે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સૌરાષ્ટ્ર માટે શરૂ કરવામાં આવેલી સૌની યોજનાના ફળ સ્વરૂપે પ્રથમ વખત જામનગર જિલ્લામાં પણ નર્મદાના નીર પહોંચવાના શ્રી ગણેશ થયા છે. ગઈકાલથી મચ્છુ 1માં નર્મદાના આવતા વધુ પાણીને જામનગર જિલ્લાના ઊંડ 1 ડેમમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે. નર્મદાના નીર ઊંડ 1 ડેમમાં આવતાની સાથે આસપાસના વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે તથા પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે. જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ ઊંડ 1માં નર્મદાના નીરને વધાવવા પહોંચ્યા હતા અને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
CS ફાઉન્ડેશનનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. જૂન માસમાં લેવાયેલી CSની પરીક્ષામાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 64.62% આવ્યું છે, જે ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષા કરતાં 15.25% વધ્યો છે. ઓલ ઇન્ડિયા ટોપ 25માં અમદાવાદના 17 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે, જેમાં પ્રથમ ક્રમાંક મેળવનારા મુસ્તફા મુદક્કલ શિબત્રાએ જણાવ્યું હતું કે સખત પરિશ્રમ અને માતા પિતાના આશીર્વાદને કારણે તેણે ટોપ કર્યું છે. તો ત્રીજા ક્રમાંકે આવેલી અમદાવાદની નિશા કોઠારીએ પોતાના શિક્ષકોનો આભાર માન્યો હતો. કંપની સેક્રેટરી બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતમાં ઉત્તરોત્તર વધી રહી છે. અમદાવાદનું રિઝલ્ટ જોવા જઈએ તો 64% જેટલું આવ્યું છે રિઝલ્ટ. એ મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણું સારું કહેવાય. આજે ફાઉન્ડેશનનું જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 290 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું હતું, એમાં 190 એપિયર થયા હતા અને એમાંથી 64% રિઝલ્ટ જેવું આવેલું છે. આ કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન છે કે જેમાં OMR સિસ્ટમ દ્વારા આનું માર્કિંગ કરવામાં આવે છે. બહુ ખુશ છું કે મને ઓલ ઇન્ડિયા 3rd રેન્ક આવ્યો છે. હું રોજ 2 કલાક આનું ભણતી હતી. બહુ ટફ નથી હોતું કારણ કે 12th સ્ટેન્ડર્ડનો કોર્સ જ હોય છે અને મેં ફર્સ્ટ યર BCom બી કરેલું છે, તો પછી એ ફર્સ્ટ યરનો કોર્સ બી મને બહુ હેલ્પ કરી છે. પહેલાંથી પ્લાન વર્ક રાખ્યું હતું અને કેમ ભણવાનું. અને પપ્પા સ્કૂલ વેન ડ્રાઇવિંગ કરે છે. ફાઇનાન્શિયલ કન્ડિશન છે થોડી વીક, પણ થઈ જાય છે. મારે ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક 7 છે. અમદાવાદમાં 3rd રેન્ક છે અને હું રોજે 3 થી 4 કલાક મહેનત કરતી હતી. ભાવનગરના ઉમરાળા તાલુકાના થાપનાથ ગામમાં છેલ્લા 8 દિવસથી ઈયળોનો આતંક જોવા મળી રહ્યો છે. ખેતરથી લઈને ઘરના ફળિયા, દિવાલ અને છાપરામાં જ્યાં જુઓ ત્યાં ઈયળો જ નજરે પડે છે. ઈયળોના ત્રાસને કારણે મહિલાઓ ઘરમાં રસોઈ પણ બનાવી શકતી નથી. આવી સ્થિતિ વચ્ચે અડધું ગામ હિજરત કરી ગયું છે, ત્યારે બાકીના ગ્રામજનો દ્વારા તાકીદે ઉચ્ચ કક્ષાએ આરોગ્ય ટીમની સહાયની માંગ કરાઈ છે. ત્યારે ઈયળોના ઉપદ્રવથી ગામમાં કોઈ રોગચાળો વકરે તે પહેલા તંત્ર મદદરૂપ બને તે જરૂરી છે. ઈયળના ઉપદ્રવનું વૈજ્ઞાનિક કારણ તથા ઉપાય તજજ્ઞ પાસેથી જાણવા ગામવાસીઓ ઉત્સુક છે. ખેતરમાં નથી જવાતું, ઘેર નથી રહેવાતું, નાના બાળ બચ્ચા બધા એને બહાર ને બહાર રાખવા પડે. અડધું ગામ વહી ગયું. હવે થોડા ઘણા સહી એમ ઈ હવે તૈયારી છે. જો આ નક રહેવું કેમ? આમાં તો ભાઈ અમને તો ઉપકાર થાય ન કરા. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 16 રને હરાવ્યું છે. આ ભારતીય મહિલા ટીમની સતત ચોથી જીત છે. જીત માટે 233 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન ઉપર 216 રન બનાવી શકી. દિલાથી મંડારીયાએ શ્રીલંકા માટે સર્વાધિક 61 રન બનાવ્યા હતા, તો ભારત તરફથી જુલને અને પૂનમ યાદવે 2 વિકેટ, જ્યારે દીપ્તિ શર્મા, એકતા બિસ્તે 1 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 78, જ્યારે મિતાલી રાજે 53 રન બનાવ્યા હતા. તો પુરુષ વર્ગમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે કિંગસ્ટન ખાતે વનડે શ્રેણીની 5મી અને અંતિમ મેચ રમાશે. ભારત 2-1 થી આગળ છે, ત્યારે આ મેચ જીતીને શ્રેણી જીતવા પ્રયત્ન કરશે, તો વેસ્ટ ઇન્ડિઝ આ મેચ જીતીને શ્રેણી બરોબરી કરવા મેદાને ઉતરશે. ચોથી મેચમાં ખરાબ બેટિંગને કારણે ભારતીય ટીમની ખૂબ જ ટીકા થઈ હતી. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.